નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ હોટ ટોપિક અને હું છું આપની સાથે કશિશ। દર્શક મિત્રો, ભારતમાં વધુ એક વેક્સિનને મંજૂરી મળી ગઈ છે। એક બાજુ જ્યારે કોરોનાની બીજી લહેર હળવી પડી રહી છે, પરંતુ ત્રીજી લહેર આવવાના ઘણા બધા સમાચારો પણ સામે આવી રહ્યા છે। અમુક રાજ્યોમાં ત્રીજી લહેર આવે તેવી સ્થિતિ પણ સર્જાયેલી છે। ગુજરાતમાં ભલે હાલ કેસ ઓછા છે, પરંતુ શક્યતાઓ છે કે આગામી દિવસોમાં જે રીતના હાલ પરિસ્થિતિ સર્જાઈ રહી છે, કદાચ ત્રીજી લહેર આવી શકે। તે વચ્ચે જ્યારે બીજી લહેરને હળવું કરવામાં અને કોરોનાનું જે સંક્રમણ ઘટાડવામાં સૌથી વધુ ભૂમિકા કોઈની હોય તો તે છે વેક્સિનેશનની। અને વેક્સિનેશનની ભૂમિકાને ખાસ ધ્યાને રાખીને હવે વધુ એક ભારતમાં વેક્સિનને મંજૂરી મળી ગઈ છે। ગુજરાતની આપણે અમદાવાદની ઝાયડસ કેડિલાની ઝાયકોવ ડી વેક્સિનને DCGI દ્વારા મંજૂરી આપવામાં આવી છે। ગઈકાલે મંજૂરી આપવામાં આવી છે। તો મહત્વની વાત અહીંયા એ છે કે જુલાઈથી જ જ્યારે મંજૂરી માંગવામાં આવી હતી ને હવે ફાઇનલી જ્યારે ઝાયકોવ ડીને મંજૂરી મળી ગઈ છે। ઝાયકોવ ડીમાં શું ખાસિયત છે, ઝાયકોવ ડીના કેટલા ડોઝ જોઈશે, કોને કોને આપી શકાશે, શું અલગ અલગ જે કોરોનાના મ્યુટેશન થઈ રહ્યા છે તેની સામે ઝાયકોવ ડી લડવા માટે અસરકારક છે કે કેમ, તમામ વિષયો પર આપણે તમામ જવાબ છે તેના પર ચર્ચા કરીશું। ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલ પર ગેસ્ટ ઉપસ્થિત છે ડોક્ટર શ્રીરાજ શાહ, જે LJ ફાર્મસીના પ્રિન્સિપાલ છે, અને ડોક્ટર અનીશ સિન્હા, જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગરના એસોસિએટ પ્રોફેસર છે અને તેમણે WHO સાથે પણ ઘણીવાર કામ કરેલું છે। તો ડોક્ટર અનીશ, ડોક્ટર શ્રીરાજ, આ બંનેનું કાર્યક્રમમાં સ્વાગત। ડોક્ટર શ્રીરાજ, આપને પૂછવા માંગીશ, ઝાયડસની જે ઝાયકોવ ડીને મંજૂરી મળી ગઈ છે DCGI દ્વારા, ઘણા સમયથી ચર્ચામાં હતી આ વેક્સિન। જ્યારથી કોવિશિલ્ડ ને કોવેક્સિન જ્યારે લોન્ચ નથી થઈ ત્યારથી જ્યારે ઝાયડસમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યાં ગયા હતા અને ખાસ કરવામાં આવ્યું હતું। ઘણા સમયથી ચર્ચામાં આવેલી આ ઝાયકોવ ડીને ફાઇનલી હવે મંજૂરી મળી ગઈ છે, કેવી રીતના જોઈ રહ્યા છો આપ આને? બેઝિકલી આઈ એમ વેરી મચ થ્રિલ્ડ। મને અત્યંત આનંદ આવી રહ્યો છે। 1 જુલાઈએ જ્યારે એમને ઇમરજન્સી ઓથોરાઇઝેશન માટે એપ્લાય કર્યું હતું ત્યારથી જ કાગ ડોળે અમારા જેવા જે હેલ્થ રિલેટેડ પર્સનલ છે એ રાહ જોઈ રહ્યા હતા, કારણ કે આનું પ્લેટફોર્મ બહુ જ જબરદસ્ત છે, બહુ જ સરસ છે અને એ ગર્વની વાત છે કે આપણું ગુજરાતનું અમદાવાદના ની આટલી મોટી કંપની ઝાયડસ કેડિલાએ આટલું સરસ વેક્સિન બનાવી કે જે વર્લ્ડમાં ફર્સ્ટ, ઇટ ઇઝ ધ ફર્સ્ટ DNA vaccine of the world where they have employed the plasmid vaccine platform. plasmid DNA vaccine એમનો યુઝ કરેલો છે અને ખરેખર મને અંદરથી એટલો આનંદ થાય છે કે ભાઈ આટલું જબરદસ્ત વેક્સિન જો વિકસાવવામાં આવે અને સૌથી મહત્વની વસ્તુ કે એ અત્યાર સુધી જે વેક્સિન છે, છઠ્ઠી વેક્સિન ઓથોરાઇઝેશન મળ્યું છે। બધી વેક્સિનનો 18 વર્ષ કે એનાથી ઉપરના માટેનો યુઝ થતો હતો। અત્યારના આ એક વેક્સિન એવી છે કે જે 12 થી 18 જે એડોલેસન્ટ વય કહીએ તો એ લોકોને પણ યુઝ થશે। તો અને ખાસ કરીને જ્યારે અલગ અલગ વેરિયન્ટ્સ આવી રહ્યા છે અને બાળકોમાં જ્યારે વેક્સિનેશન નથી ત્યારે એટલીસ્ટ 12 થી 18 વર્ષના ગાળાના જે લોકો છોકરાઓને જો અપાશે તો આપણો હર્ડ ઇમ્યુનિટીનો જે કન્સેપ્ટ છે એનો વ્યાપ વધશે। તો આઈ એમ રિયલી થ્રિલ્ડ અને આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ સી ધ ડેટા, એકચ્યુઅલ વર્લ્ડ ડેટા જે જ્યારે અપાશે એ ડેટા માટે હું કાક ડોળે રાહ જોઈને બેઠો છું। આઈ એમ રિયલી હેપી, મને બહુ આનંદ છે એનો। ડોક્ટર અનીશ, તો જ્યારે આ ઝાયકોવ ડીને મંજૂરી મળી ગઈ છે, કોવેક્સિન અને ઝાયકોવ ડી બંને ફૂલ્લી સ્વદેશી વેક્સિન છે કે ભારતમાં જ તૈયાર થયેલી છે। કોવેક્સિન કોરોના વાયરસના ડેડ પાર્ટિકલ્સથી બનેલી છે, તો આ ઝાયકોવ ડી શેનાથી બની છે અને જે મટીરિયલથી બની છે તે કેટલું અસરકારક રહેશે કોરોના સામે લડવા માટે? एक तो जैसा डॉक्टर श्रीराज ने बताया, ये बहुत खुशी की बात है कि एक और वैक्सीन, इंडियन मेड वैक्सीन एक और आ गया जो हमें कोरोना से लड़ने में काफी मदद करने वाला है। सो अब आगे बढ़ने से पहले थोड़ी सी हम जान लें कि जो कोविड की दूसरी वैक्सीन है और इसमें ये क्या एक प्लेटफॉर्म जिसे हम कहते हैं, अलग अलग प्लेटफॉर्म की ये वैक्सीन है। जैसे कि कोविशील्ड है वो एक वायरल वेक्टर प्लेटफॉर्म यूज हुआ था। कोवैक्सीन जो एक इंडियन इंडिजिनस वैक्सीन है उसमें होल वायरस किल्ड वैक्सीन था, वो इनएक्टिवेटेड वैक्सीन था। इसी तरह फाइजर और मॉडर्ना की जो वैक्सीन है वो आरएनए वैक्सीन है, मैसेंजर आरएनए। तो ये एक डीएनए प्लेटफॉर्म पे बना है, बट जैसा उन्होंने कहा प्लाज्मिड डीएनए, तो ये डीएनए प्लेटफॉर्म पे बना है और ये भी काफी कारगर वैक्सीन होगी। इसकी थोड़ी अगर हम ट्रायल्स की बात करें तो लगभग 28,000 लोगों में ये ट्रायल हुआ है और इनकी जो एफिकेसी इंटरिम रिपोर्ट्स है, अभी फाइनल रिपोर्ट्स में टाइम लगेगा और बट इंटरिम रिपोर्ट्स पे ही सारी वैक्सीन को कोविड में अप्रूवल मिला था। तो इंटरिम रिपोर्ट के हिसाब से लगभग 66-67% एफिकेसी है, जो कि अच्छा है ये इन्फेक्शन को लेकर। बट किसी को भी जिसको ये ट्रायल में वैक्सीन मिला था उसमें से
मॉडरेट या सीवियर डिजीज नहीं हुआ, और जबकि ये ट्रायल पीक ऑफ सेकेंड वेव में चल रहा था। तो ये वैक्सीन मुझे लगता है जो एग्जिस्टिंग वैक्सीन है वो भी अच्छी है, बट इसका मुझे लग रहा है कि जो डेल्टा वेरिएंट है जिसने पूरा हैवॉक क्रिएट किया हुआ था हमारे कंट्री में, उसके खिलाफ भी ये काफी अच्छा काम करेगा। और ये डीएनए यानी क्या करता है, ये प्लाज्मिड डीएनए यानी कि एक वायरस का, मैं सिंपल शब्दों में समझाऊं तो वायरस का एक पार्ट लेकर उसको होस्ट सेल, मतलब जैसे जिसमें दिया जाता है ह्यूमन में, तो उसमें जाकर वो सेल्स और उसके न्यूक्लियस में जाता है, और वहां पे जाकर वो उसका इम्यून सिस्टम को एक्टिवेट करता है और एक स्पाइक प्रोटीन क्रिएट करता है जो कोविड वायरस का है, और फिर जाकर ह्यूमन इम्यून सिस्टम एक्टिवेट हो जाता है और एंटीबॉडी और सेल मेडिएटेड दोनों तरीके का इम्यूनिटी प्रोवाइड करता है। तो ये बहुत अच्छा है। दूसरी इसकी खासियत ये है कि एक तो ये 12 से ऊपर के, मतलब जैसे 12 से 18 के लिए हमारे पास कंट्री में कोई वैक्सीन नहीं था तो उसके लिए। दूसरी, इसका रूट और मोड ऑफ एडमिनिस्ट्रेशन भी अलग है एग्जिस्टिंग वैक्सीन। जो अभी तक जितनी भी वैक्सीन थी वो सब इंट्रामस्कुलर दे रहे थे हम, और ये इंट्राडर्मल आएगा, और इसमें इंजेक्शन नहीं यूज हो रहा है। एक डिवाइस जिसको हम फार्मा जेट कहते हैं, नीडल लेस और नीडल फ्री एप्लीकेटर के थ्रू, ये एक डिवाइस है जिसको स्किन पे लगाकर प्रेस करेंगे तो ये वैक्सीन स्किन के नीचे चला जाएगा, मसल में जाने की जरूरत नहीं है। तो इसके काफी सारे फायदे हैं। तो ये काफी अच्छा और इम्पोर्टेंट मूव है हमारे कंट्री में, और जो हमारा मिशन है सभी को वैक्सीनेट करने का, उसमें काफी मदद होगा इससे। ડોક્ટર શિવરાજ, આમાં ટેકનોલોજીનો ઉપયોગ ઘણો સારો એવો કર્યો છે એવું ચર્ચામાં આવી રહ્યું છે, શું કહેવું છે આપનું? જેમ ડોક્ટર અનીશ સિન્હા સાહેબે કીધું કે આ ટેકનોલોજી બહુ સરસ છે, હું જસ્ટ થોડોક તમારો સમય લઈશ, કારણ કે લોકોને ખાસ ખબર પડવી જોઈએ કે આ ઝાયકોવી વેક્સિન છે શું અત્યાર સુધી ઘણા લોકો વેક્સિનેટ થઈ ગયા, તો હજી ઘણું પોપ્યુલેશન હજી પણ બાકી છે, પણ ઘણા લોકો વેક્સિનેટ થઈ ગયા, એટલે લોકોને કોવિશિલ્ડ શું છે, કોવેક્સિન શું છે, મોડર્નાનું વેક્સિન શું છે કે ફાઇઝરની વેક્સિન બધી ખબર છે, પણ આ ઝાયકોવી, વાય ઝાયકોવી સ્પેશિયલ, હું એને સ્પેશિયલ વેક્સિન કહું છું. એવું નથી કે અમદાવાદની અને ગુજરાતની છે એટલું એને સ્પેશિયલ કહું છું, બિંગ ગુજરાતી બિંગ અમદાવાદી. વાય ઇટ ઇઝ સ્પેશિયલ? તો સૌથી પહેલા તમે જયારે જુઓ ને એઝ અ ફાર્માસિસ્ટ કે એઝ અ જયારે ડ્રગ મેન્યુફેક્ચરર, તો મેન્યુફેક્ચરિંગ આસ્પેક્ટ વેક્સિન નો જોવાય. તો આના છે ને બે ટાઈપ, દેર આર ટુ સેટ્સ ઓફ એડવાન્ટેજ, બે ટાઈપના એડવાન્ટેજીસ છે. ફર્સ્ટ કે એનું જે પોતે વેક્સિન ટેકનોલોજી છે એનો એડવાન્ટેજ છે, અને બીજો એડવાન્ટેજ છે એના એપ્લિકેશન અને એડમિનિસ્ટ્રેશનનો. હવે જેમ વેક્સિનની વાત કરીએ તો આ ડીએનએ વેક્સિન છે. ડીએનએ વેક્સિન હંમેશા એક વસ્તુ યાદ રાખો, વધારે સારી એટલે છે કે ડીએનએ વેક્સિન ઇઝીલી સ્કેલેબલ છે અને અપડેટેબલ છે, એટલે તમે ઇઝીલી અપડેટ કરી શકો. અત્યારના જેટલા પણ વેરિયન્ટ્સ આવી રહ્યા છે એ અત્યારના બહુ જ ખુખાર વેરિયન્ટ છે, ડેલ્ટા છે, ડેલ્ટા પ્લસ છે. તો આની આ ગાળા દરમિયાન એની ટેસ્ટિંગ થઈ છે, તો એમાં પણ એ 66.6% એ વેરિયન્ટ સામે રક્ષણ આપે, જે આરટીપીસીઆર પોઝિટિવ હતા, સિમ્પ્ટોમેટિક હતા, અને જેને સિમ્ટમ નતા અને લાગતું હતું કે ભાઈ કોરોનાનો વાયરસ છે, તો એના પર તો 100% મોડરેટ ડિઝીઝ 100% ઇફેક્ટિવ છે. તો સૌથી મોટી મહત્વની વસ્તુ કે આ વેરિયન્ટ્સ પર બહુ અસરકારક છે. ઇઝીલી તમે અલગ અલગ સપોઝ નવા પણ વેરિયન્ટ્સ આવે કે વાયરસનું કામ જ છે સ્વરૂપ ચેન્જ કરવાનું, તો નવા વાયરસ આવશે તો ઇઝીલી એનું જે પ્લેટફોર્મ છે અપગ્રેડ થઈ શકે છે. આ BSL-1 પ્લેટફોર્મ પર છે, આ બહુ મોટી વસ્તુ છે, BSL-1 પ્લેટફોર્મ પર બન્યું છે, એટલે કે બાયો સેફ્ટી લેવલ 1. હવે એટલે શું કે તમારે જો મોટી મોટી સારી સારી વેક્સિન બનાવવી પડે, કોવેક્સિન છે, કોવિશિલ્ડ, તો એમાં બાયો સેફ્ટી લેવલ 3 કે 4 જોઈએ. બનાવી ખર્ચ ઓછો, પ્લસ એ બીટા અને ટી સેલ એટલે હ્યુમરલ અને એન્ટીબોડી મીડિયેટેડ બંને ઇમ્યુનિટીને વધારે, તો બંને તરફથી ઇમ્યુનિટી લાંબા ગાળા સુધી એમાં રહે છે. પ્લસ એમાં એને કોલ્ડ ચેન જોઈતું નથી. તમે mRNA વેક્સિન કરો તો એને કોલ્ડ ચેનની જરૂર છે, તો આ 2 થી 8 ડિગ્રી સુધી રહે છે. ઇવન 3 મહિના 25 થી 30 ડિગ્રી સુધી એ સ્ટેબલ છે. આ તો રહી કે ચલો વેક્સિન રિલેટેડ. હવે એપ્લિકેશન રિલેટેડ જેમ આપણે વાત થઈ કે ફાર્માજેટ ટેકનોલોજી, ફાર્માજેટ ટેકનોલોજી શું છે કે તમે જ્યારે અહીંયા તમે કે હાથે તમે જ્યારે એને આપો છો ત્યારે નીડલ નથી. હવે તમે માનશો ધેર ઇઝ અ ફોબિયા કોલ્ડ ટ્રેપેનોફોબિયા,
ટ્રાયપોનોફોબિયા મીન્સ ફિયર ઓફ નીડલ. વર્લ્ડમાં 25% લોકો એવા છે કે જેને નીડલની બીક છે. તો એ નીડલ નથી, આમાં તો એ ડર નથી. તમે જાતે આપી શકો, કોઈ નર્સિંગ કે મેડિકલ પર્સનલની જરૂર નથી. પ્લસ એ આઈડી છે, ઇન્ટરડર્મલ છે, આઈએમ નથી. એટલે આઈએમમાં શું થાય, જ્યારે તમે અહીંયા આપો છો તો ઇન્ટરમસ્ક્યુલર હોવાના કારણે મસલમાં જાય, મસલ પેઇન થાય અને બીજા બધા પ્રોબ્લેમ થાય. બીકોઝ આ નીડલ ફ્રી છે અને ઇન્ટરડર્મલ જાય છે, તો એ બધા સાઇડ ઇફેક્ટ નથી. અને બીજું કે કોઈ પ્રિકિંગ ઇન્જરી, ઘણીવાર તમે નીડલ હોય ને તો પ્રિકિંગ ઇન્જરી થાય, એમાં ક્લોટ થાય અને બીજા બધા પ્રોબ્લેમ થાય. એટલે નીડલ ના હોવાના કારણે મેડિકલ વેસ્ટ પણ નથી. તો આના ઘણા બધા ફાયદા છે. તો આઈ એમ રિયલી હેપી કે આ ટાઈપની વેક્સિન આવી છે કે જે ફાયદો તો કરાવશે. હવે જોવાનું એ રહે છે કે જે કોસ્ટ એની કેવી આવે છે, કારણ કે એક ફાર્માજેટ પોતાની એક ઇન્જેક્ટર છે, એની એક કોસ્ટ છે, પ્લસ એ વેક્સિનની પોતાની કોસ્ટ છે. એટલે બંને ભેગી કરીને કઈ રીતે કોસ્ટ આવે છે. તો આઈ હોપ જેમ ઝાયડસ ગ્રુપના ડોક્ટર પટેલે કીધું છે કે એ કોસ્ટ અફોર્ડેબલ કોસ્ટમાં આપશે. તો આઈ વી હોપ કે એનું જે ફાર્માજેટ ટેકનોલોજી પ્લસ વેક્સિન બંને ભેગા થઈને જો એની ઓછી કોસ્ટ થાય તો ઇટ વિલ બી અ ગ્રેટ વેક્સિન ફોર ફ્યુચર. અને આ 3 ડોઝ છે, એટલે 2 મિલીગ્રામના ડોઝ આપવામાં આવશે અને 28 દિવસનો ગાળો છે. ગાળો પણ તમને કહી દઉં કે ઘણીવાર કોવિશિલ્ડમાં અત્યારે કેવું થાય કે તમે આપો તો છેક બીજા 84 દિવસ પછી લેવાની. આ કેવું છે, 3 ડોઝ હોય તો 4 અઠવાડિયે, એટલે એક તમે લો, પછી 28 દિવસ બીજો ડોઝ, બીજા 28 દિવસ, એટલે ટોટલ 56 દિવસ પછી ત્રીજો ડોઝ. આ 3 ડોઝ માટે, અને 2 ડોઝનું પણ એ લોકો પ્લાનિંગ કરી રહ્યા છે. પણ ગાળો પણ ઓછો છે, તો બધી રીતે પેશન્ટ કમ્પ્લાયન્ટ, જેને કહેવાય પેશન્ટને માફક આવે એ રીતની વેક્સિનની આખી ટેકનોલોજી છે. તો આઈ હોપ કે આ જલ્દી મળે. એવું કહે છે, દે હેવ ઇન્વેસ્ટેડ મોર દેન 500 crores ફોર ધીસ ટેકનોલોજી. અને એવું કહે છે કે 1-2 મહિનામાં આવી જશે. અત્યારના ઝાયડસની કેપેસિટી છે લગભગ 1 થી 2 કરોડ પર મંથ બનાવવાની. નાઉ દે આર ઇન્ક્રીઝિંગ ધેર કેપેસિટી કે 3 થી 5 કરોડ બને. તો જેથી બાય ડિસેમ્બર સુધીમાં તમને ઘણા બધા એડલ્ટ પોપ્યુલેશન ને ઇવન અને એડોલેસન્ટ પોપ્યુલેશનને પણ આપણે વેક્સિન આપી શકશું અને તેનાથી હર્ડ ઇમ્યુનિટી ઊભી કરી શકશું. તો લેટ અસ સી કે આ કેવી રીતે આગળ વધે છે. ડોક્ટર અનીશ, હવે જે રીતના વાત કરી કે બીજી વેવ દરમિયાન આ વેક્સિનને તૈયાર કરવામાં આવી છે અને તેની અસરકારકતા 66 થી 67% જેટલી છે. તો હવે જે અલગ અલગ વેરિયન્ટ હજી ભારતમાં નથી આવ્યા, લેમ્ડા વેરિયન્ટ આવ્યું છે, ગામા વેરિયન્ટ પણ આવી ગયું છે, તો એ બધા જે હજી અહીંયા નથી આવ્યા તેની સામે કેટલી અસરકારક રહી શકે આ ઝાયડસની વેક્સિન? तो अभी तक जितनी भी वैक्सीन है, वो कोविशील्ड है, कोवैक्सीन है, फाइजर, मोडर्ना और ये भी जो आ रहा है, या स्पुतनिक, एक अभी तक ये है कि जितनी भी वेरिएंट्स है ये सारी वैक्सीन काम किए हैं. तो ये भी वैक्सीन मुझे लगता है ये वेरिएंट्स के सामने. बट अगर सपोज फ्यूचर में और भी कोई वेरिएंट आता है विच इज मोर डेंजरस, जो शायद वो इम्यून एस्केप कर जाए, ये इम्यूनिटी उसमें काम नहीं आएगी, तो भी इस वैक्सीन के साथ एक एडवांटेज है कि हम इसको मॉडिफाई सिंपल वे में कर पाएंगे टू एडजस्ट टू दैट. इसमें एक वर्ड यूज होता है, प्ले एंड प्लग टेक्नोलॉजी. लाइक जैसे एक तो क्या है इसमें कि जैसे कोरोना वायरस का एक पार्ट ऑफ डीएनए लिया है, एक प्लाज्मिड में डाला और ह्यूमन सेल में गया, तो वहां पे थोड़ा सा चेंज करेंगे ना, तो हम उस जो नई म्यूटेंट है हम उसके खिलाफ का वैक्सीन बना लेंगे विदाउट मच कॉम्प्लिकेशंस. तो ये एक एडवांटेज है इस टेक्नोलॉजी के साथ. दूसरा, ये टेक्नोलॉजी का एक और एडवांटेज है कि कंपेयर टू जो mRNA वैक्सीन है उससे ये डीएनए वाला ज्यादा स्टेबल होता है, स्केलेबल दोनों ही रहता है, हम फास्ट प्रोडक्शन कर सकते हैं, तो वो भी है एडवांटेज. तो म्यूटेंट्स के खिलाफ ये अच्छा काम करेगा. और इन केस कोई ऐसा म्यूटेंट आया जहां पे ये शायद कारगर नहीं हो पाया, तो इट्स नॉट ओनली दिस वैक्सीन, हो सकता है और भी वैक्सीन जो है वो भी काम ना कर पाए, बट तब ये जाकर इस वैक्सीन के साथ एडवांटेज ये रहेगा कि हम इसको क्विकली मॉडिफाई करके चेंज कर लेंगे वैक्सीन और हम उस वेरिएंट के खिलाफ एक्ट करने वाला वैक्सीन बना लेंगे. ये पॉसिबल है इसमें. ડોક્ટર સિરાજ, હવે જે રીતના બીજી લહેર દરમિયાન આ વેક્સિનને ટ્રાય કરવામાં આવી છે, તેને મોડિફાઈ કરવામાં આવી છે, જે લોકોએ ઓલરેડી વેક્સિન લઈ લીધી છે, હવે આ વેક્સિન જે રીતના આપના દ્વારા કહેવામાં આવ્યું કે આશરે ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે તો મળી જશે. હવે જે રીતના સપ્ટેમ્બર, ઓક્ટોબર 4 મહિના બાકી છે, ડિસેમ્બર સુધી સપોઝ અવેલેબલ થઈ ગઈ, તો જે લોકો ઓલરેડી વેક્સિનેટેડ છે
પણ આ વેક્સિન જે રીતના આપણે ડિસ્કશન કર્યું કે સ્પેશિયલ છે ને આમાં જે રીતના ડીએનએ થી બનાવેલી છે પ્લસ જે બીજી લહેર દરમિયાન ખાસ તૈયાર કરી છે એટલે તેની અસરકારકતા પણ એટલી હાઈ છે બીજી વેક્સિન્સ કરતાં. તો જ્યારે બીજી વેક્સિન કરતાં આટલી અસરકારક છે પ્લસ ઓલરેડી જે લોકો વેક્સિનેટેડ છે એ લોકોને જો સપોઝ આ લેવાનો વિચાર આવે તો લઈ શકે કે કેમ? આમાં એવું છે કશિશબેન કે વેક્સિન જેટલી પણ વેક્સિન છે 6 વેક્સિન છે ઇન્ડિયામાં જેને ઇમરજન્સી એપ્રુવલ મળી છે બધી સેફ છે. તો તમે લો તો એમાં કોઈ વાંધો નથી, પણ આપણે એક માનસિકતામાં ફેરફાર એવો કરવો જોઈએ એઝ ફાર એઝ અવેરનેસ ઇઝ કન્સર્ન કે આપણે છે ને સિરોલોજીકલ સ્ટડીઝ પ્રોપર કરતા નથી. હવે સપોઝ મારા 2 ડોઝ પતી ગયા છે, તમારા પતી ગયા છે, બીજા બધાના પતી ગયા છે, તો આપણે સપોઝ એવી વાત ચાલે છે કે ભાઈ કોવિશિલ્ડનો થર્ડ ડોઝ લેવો જોઈએ, મોડર્નાએ કહી દીધું કે ના ઇટ ઇઝ રિક્વાયર્ડ કે થર્ડ ડોઝ લેવો જોઈએ. તો ડોઝ ક્યારે લેવું જોઈએ એ આપણે નક્કી કરી શકીએ કેવી રીતે કે પહેલો ડોઝ લો એટલે તમારી ઇમ્યુનિટી થોડી વધે, બીજો ડોઝ જેને બુસ્ટર ડોઝ કહે છે એમાં તમારી ઇમ્યુનિટી વધે. ઇમ્યુનિટી વધે એનો મિનિંગ શું કે તમારા જે આઈજીજી કે લોંગ ટર્મ એન્ટીબોડી છે એ જન્મે કે જેથી અને એમાં મેમરી સેલ જન્મે કે જેથી યાદ રાખે કે ભવિષ્યમાં આ ઇન્ફેક્શન આવવાનું છે તો આનાથી બચી શકાય. તો અલ્ટિમેટલી બીજા ડોઝ તમારો પતી જાય તેના 15 કે 20 દિવસ થાય એના પછી તમારે સિરોલોજીકલ સ્ટડી ઓર એન્ટીબોડી ટેસ્ટ કરાવવો જોઈએ. જો તમારી બોડીમાં પૂરતા એન્ટીબોડી હોય અને સપોઝ જનરલી એ 6-8 મહિના કે 10 મહિના સુધી રહેતા હોય છે, જનરલી કદાચ વધારે પણ રહી શકે, ડિપેન્ડ્સ ઓન ધ વેક્સિન, તો એ વારંવાર ત્રીજો ડોઝ બીજો લેવાથી એનાથી કોઈ ફાયદો નથી થવાનો કારણ કે ઓલરેડી તમારામાં જન્મી ચૂક્યા છે. તો મારી તો એઝ અ હેલ્થ એક્સપર્ટ એ જ સલાહ છે કે ઇફ સરકાર પણ કહે કે ભાઈ તમે ત્રીજો ડોઝ લો, રાઈટ, અને ત્રીજો ડોઝ લેવામાં વાંધો નથી કારણ કે સેફટી તો છે જ, પરંતુ તમારું જો એન્ટીબોડી લેવલ પ્રોપર હોય તો ધેર ઇઝ નો એડેડ બેનિફિટ ઓફ થર્ડ ડોઝ. એટલે એનાથી શું થાય કે આ તો ફ્રી મળે દેટ ઇઝ ઓકે, કાલ ઉઠીને જ્યારે તમારે પૈસા ખર્ચવા પડે કે પડે તો તમને ફાયદો થવાનો નથી, તો દેટ વુડ બી અ ફ્યુટાઇલ એક્સરસાઇઝ. તો મારું એવું જ કહેવું છે કે જ્યારે પણ ત્રીજો ડોઝ આવે એની પહેલા સિરોલોજીકલ સ્ટડી કરો. જો આઈજીજી તમારા એન્ટીબોડી લેવલ વધારે હોય તો આઈ ડોન્ટ થિંક સો કે થર્ડ ડોઝ લેવો જરૂરી છે, પણ ઇફ એ વધારે સમય જતો રહ્યો છે અને આઈજીજી લેવલ ઓછું છે તો ચોક્કસ થર્ડ ડોઝ લેવો જોઈએ. મને તો લાગે છે કે જેમ ઇન્ફ્લુએન્ઝામાં આપણે દર વર્ષે ફ્લુ શોટ, જેને કે યુએસમાં તો એક કલ્ચર જ છે ફ્લુ શોટનું, ઇન્ફ્લુએન્ઝા બધા અલગ વાયરસ રિલેટેડ રોગો માટેનું વેક્સિન લેવાનું, એવું આમાં પણ કદાચ કોરોના કાળમાં પછી પણ આપણે કદાચ આવું કલ્ચર આવી શકે. પણ ત્રીજો ડોઝ લીધા પહેલા સિરોલોજીકલ સ્ટડી को एंटीबॉडी टेस्ट કરી લો એવું હિતાવહ છે એવું મારું માનવું છે. जी डॉक्टर अनिश, इसमें मैं कुछ जी जस्ट ये टॉपिक पे थोड़ा जो देखिए आपके जो सवाल था एक तो कि अभी जो लोगों ने वैक्सीन ले लिया है ये वैक्सीन लेना चाहिए कि नहीं लेना चाहिए फिर से. सो दो अप्रोच होता है, एक पब्लिक हेल्थ अप्रोच जो मासेस को डील करते हैं तो हमें उस अप्रोच को देखना चाहिए. और सर ने जैसा बताया कि लाइक हम एंटीबॉडी टेस्ट वो इंडिविजुअल केसेस के लिए भी सही है, बट जहां तक आपका ये सवाल है ये वैक्सीन जो लोगों ने ऑलरेडी वैक्सीन ली सारी वैक्सीन सेफ है और सारी वैक्सीन वो कोविशील्ड है, कोवैक्सीन है, स्पुतनिक है, सीवियर डिजीज और डेथ दो सभी वैक्सीन प्रोटेक्ट्स मोर देन 90 to 95% और ये भी उसी तरह का है. तो जो लोगों ने लिया है उसमें कोई ऐसा नहीं है कि वो ठीक नहीं था, दे हैव टेकन अ गुड वैक्सीन. अब कोई इसको फिर से लेने की जरूरत नहीं है. अगर आगे चल के लेना है कि नहीं लेना है वो स्टडीज बताएंगे और उसमें टाइम टू टाइम डिसीजंस लिया जाएगा, उस हिसाब से हमको आगे करना है. बट एज ऑफ नाउ आज के दिन में आपने कोविशील्ड के 2 डोज लिए या कोवैक्सीन के 2 डोज लिए, इट इज गुड इनफ. इसको लेने की अभी जरूरत नहीं है. ये जिनको नहीं मिला है उनके लिए ज्यादा जरूरत है. डॉक्टर अनिश, वन मोर क्वेश्चन. 12 to 18 इयर्स के जो भी टीनेजर्स है उनको भी ये वैक्सीन दी जाएगी. तो 28,000 लोगों पे जब ये ट्रायल किया है तो 12 to 18 इयर्स के जो बच्चे हैं मतलब जो किड्स टीनेजर साइल से, तो उन पे कितनी असरकारक रही है खास उनकी एज के वाइज? जो ये 28,000 लोगों पे ट्रायल हुआ ये काफी बड़ा ट्रायल की जाएगा. 50 डिफरेंट सेंटर्स पे 28,000 इज नॉट दैट इजी. और 58 सेंटर्स सेलेक्ट, मुझे याद है कोवैक्सीन शायद 24 या 25 सेंटर्स पे था, कोविशील्ड तो उससे भी कम जगह पे था. सो दिस दैट डजंट मीन दे आर पुअर क्वालिटी, सभी अच्छी वैक्सीन है. बट ये 50
सेंटर्स पे 28,000 और इसमें से 1,000 ऐसे थे जो 12 to 18 वाले थे। सो ये देखा गया है कि एब्सोल्युटली सेफ है, वेल टॉलरेटेड है एंड इम्यूनिटी लेवल्स भी इसी टाइप का है, अराउंड 70%, 67-66% उसमें भी है। सो देयर इज नथिंग टू वरी। मैं एक स्टेप आगे जाके ये कहूंगा कि बिकॉज अभी तक हमारे कंट्री में 12 to 18 से नीचे के लिए और कोई वैक्सीन अवेलेबल नहीं है, तो इस वैक्सीन पे और फास्ट काम होना चाहिए प्रोडक्शन, और इसको रिजर्व रखना चाहिए 12 to 18 के लिए रादर देन फॉर अडल्ट्स। अडल्ट के लिए हमारे पास दूसरे ऑप्शंस भी हैं। एज ऑफ नाउ बिलो 18 हमारे पास और कोई वैक्सीन नहीं है, तो ये वैक्सीन 12 to 18 को ही देना चाहिए टू बिगिन विथ, सो दैट ये कोहोर्ट को भी हम ज्यादातर वैक्सीनेट कर पाए, क्योंकि स्कूल कॉलेजेस मोर देन 1 ईयर से बंद है। दो दे आर नाउ ओपनिंग, लेकिन पेरेंट्स में भी ये डर है, एवरीबॉडी इज स्केयर्ड कि क्या होगा। तो ये वैक्सीन 12 to 18 के लिए रिजर्व रखा जाए और उनको दिया जाए, तो ये मुझे लगता है रियल बेनिफिट्स ऑफ दिस टेक्नोलॉजी और वैक्सीन होगा हमारे कंट्री को, और ये मेरा पर्सनल ओपिनियन है इसके लिए। થઈ જશે આપવા માટે કેટલા ડોઝ ફાળવવામાં આવશે ને મહત્વની વાત કે પ્રાઇવેટ હોસ્પિટલમાં તો ઠીક ચલો મળશે, પરંતુ શું રાજ્ય સરકારને પણ આપવામાં આવશે તો કેવી રીતના, કેટલા ડોઝ? એક્ઝેક્ટ ડોઝ એલોકેશન તો એ કંપની અને સરકારે ભેગા થઈને નક્કી કરવાનું છે, પણ આમાં એક વસ્તુ એવી છે કે જેમ 3 ડોઝનું આવી ગયું છે કે 3 ડોઝ અને 2 ડોઝ એ બંને પેરેલલ ચાલે છે, તો 3 ડોઝ માટેની એપ્રુવલ છે, આ 2 ડોઝ માટેની એપ્રુવલ હજી નથી આપી। એવું કહેવાય છે કે બંને ડોઝ ઇક્વલી ઇમ્યુન રિસ્પોન્સ આપે છે, ઇક્વલી ઇફેક્ટિવ છે, એવું કંપનીએ કીધું છે। તો આપણે એ જોવાના રહેશે કે ભાઈ સપોઝ એવું કંપની કહે કે ભાઈ હવે આ 3 ડોઝ છે, હવે 2 ડોઝનું સપોઝ 1 મહિનાની અંદર આવી જાય છે અને અમે પ્રોડક્શન ઓલરેડી પેરેલલ ચાલુ કરી દીધું છે અને એટલા છે, તો 2 ડોઝ વધારે સારા હોઈ શકે। એનું કારણ એ છે કે 2 ડોઝની દેટ મીન્સ તમે 4 અઠવાડિયાની અંદર જ તમે બધા ઘણા લોકોને આપી શકો। અને એકદમ વાત સાચી કરી સિન્હા સાહેબે કે 12 to 18 માટે જો આ ડોઝ આપવામાં આવે તો એ સમય એ લોકોને એ પોપ્યુલેશન આપણે ટાર્ગેટ કરી શકીએ। કોવેક્સિન પણ તમે ઓબ્ઝર્વ રાખજો, કોવેક્સિન જેને બનાવ્યું ભારત બાયોટેક, એ પણ કોવેક્સિન પણ 2 થી 18 વર્ષના એના માટે પણ એના પણ ટ્રાયલ ચાલી રહ્યા છે, અબાઉટ ટુ ફિનિશ ધી ટ્રાયલ 3। તો એનું પણ આપણે રાહ જોવાની રહેશે। તો એનાથી શું થશે, જો 12 થી 18 ઝાયકોવી માટે રાખો, 2 ડોઝ હોય કે 3 ડોઝ હોય, આઈ હોપ કે 2 ડોઝ તરત આવી જાય તો એ ડોઝ મેનેજમેન્ટ વધારે ઈઝી પડે। તો એ એડોલેસન્ટને આપો, અને મીનવાઇલ જો કોવેક્સિન પણ ફેઝ 3 કમ્પ્લીટ કરીને આવી જાય તો 2 થી 18, એટલે આપણા જે અત્યારના આપણું જે યુથ છે 18 થી ઉપરના, ને તો આપણે પણ જે એડોલેસન્ટ જે છે, જે યુથ બનવાનું છે 2 થી લઈને 18 લોકોના સુધીના, જો લોકો માટે આપણે ઝાયકોવી અને ભવિષ્યમાં જે કોવેક્સિન નો જે વેક્સિન છે જો આપી શકાય તો આપણે આખા પોપ્યુલેશનને કવર કરી શકીશું। તો આ વિલ સી કે કંપની અને સરકાર ભેગા થઈને કેટલા ડોઝ એલોકેટ કરે છે, પણ મને લાગે ત્યાં સુધી જો 2 ડોઝનું જલ્દી આવી જાય તો ઇટ વિલ બી ફાસ્ટર એન્ડ ઇટ બી મોર ઇફેક્ટિવ। જી ડોક્ટર અનીશ, આ જે 3 ડોઝની મંજૂરી મળી છે અને 2 ડોઝની મંજૂરી આવવાની બાકી છે, એમાં તફાવત શું છે? एक्चुअली 3 डोज, देखिए लॉजिस्टिकल इशू बड़ा हो जाता है, जैसे नंबर ऑफ डोज बढ़ता है तो 2 में ही हमें इतने चैलेंजेस थे, 2 डोज, तो ये तीसरा डोज तो ये थोड़ा लॉजिस्टिकल इशू रहेगा। एडमिनिस्ट्रेशन, ह्यूज पॉपुलेशन को कैटर करना है हमें, तो थोड़ा ये रहता है। तो 3 डोज रेजिमेन को अप्रूवल मिल गया है, 2 डोज रेजिमेन की भी साथ में ट्रायल हुआ है और उसका भी डेटा सबमिटेड है। बट जो रेगुलेटर है, एज पर सम मीडिया रिपोर्ट्स एंड ऑल, तो जो हमारा DCGI है उसने और कुछ डेटा मांगे हैं 2 डोज रेजिमेन के, तो शायद मुझे लग रहा है इन कमिंग टाइम, और उसकी एफिकेसी एज पर कंपनीज इज गुड, सो इट्स मैटर ऑफ टाइम कि उनको भी अप्रूवल मिल सकता है। तो लॉजिस्टिकली काफी इजी हो जाता है 2 डोज। जितना कम डोज का होगा उतना नंबर ऑफ डोजेस जितने कम होंगे, ऑपरेशनल लॉजिस्टिकल इश्यूज कम होगा। जी, और साथ में कोवैक्सिन का भी ट्रायल्स चल ही रहा है। जी बिल्कुल।
ડોક્ટર શ્રીરાજ, હવે વેક્સિનેશનની ભૂમિકા કોરોનાના કેસ ઘટાડવા માટે આટલી મોટી રહેલી છે, સમયની મર્યાદા છે, ટૂંકમાં શું કહેવા માંગશો લોકોને વેક્સિનેશનની અપીલ કરવા માટે જણાવશો? હું તમારા નિર્માણ ન્યૂઝ તરફથી, અમારા બધા જ ફાર્માસિસ્ટ મિત્રો તરફથી અને બધા હેલ્થ એક્સપર્ટ તરફથી એક વિનંતી એ છે કે હજી પણ સ્ટીલ અનફોર્ચ્યુનેટલી હજી પણ વેક્સિનેશનનો રેટ જેટલો વધવો જોઈએ એટલો વધતો નથી. સરકારને પણ વિનંતી છે કે એ પોતાનું લોજિસ્ટિકલ મેનેજમેન્ટ પ્રોપર કરે કે જેથી એરિયા વાઇઝ કે જ્યાં પોઝિટિવિટી રેટ મોર દેન 10% છે ત્યાં વધારે વેક્સિન મળે, કે જ્યાં મોર્ટાલિટી રેટ વધારે છે ત્યાં વધારે વેક્સિન એલોકેટ થાય. અને આપણે એ પણ વિચારવાનું છે કે જે ગેરમાન્યતાઓ છે, ખાસ કરીને ઘણા બધા રાજ્યોમાં સાંભળે છે. દર્શક મિત્રો, જે રીતના ઝાયકોવ-ડીને મંજૂરી મળી ગઈ છે, હવે આગળ ક્યારે અવેલેબલ થશે, કેટલા લોકો તેને લેશે, કેટલી અસરકારકતા, તો તેની આપણી સમક્ષ આજે ચર્ચામાં રજૂ થઈ જ ગઈ છે. ઘણી એવી અસરકારક, ઘણી સ્પેશિયલ વેક્સિન પણ તેને ડોક્ટરો દ્વારા કહેવામાં આવી રહી છે. તો બિલકુલથી ખૂબ જ જલ્દી આપણી સમક્ષ ઝાયકોવ-ડી આવી જાય, અવેલેબલ થઈ જાય અને લોકો તેને લે. અને કોરોનાથી બચવા માટે વેક્સિનેશન હાલ એકમાત્ર શસ્ત્ર જ્યારે ગણાતું હોય છે, ત્યારે વેક્સિન લેવાની અપીલ નિર્માણ ન્યૂઝ આપને સતત કરતું રહેશે. ડોક્ટર શ્રીરાજ, ડોક્ટર અનીશ, આ બંને કાર્યક્રમમાં આપનો કિંમતી સમય ફાળવીને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે બસ આટલું જ. આવનારા વિષયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી કશિશને આપશો રજા. નમસ્કાર.